ફ્રેન્ડ્સ, જ્યારે મેં આ રીતે ફરાળી હાંડવો બનાવ્યો ત્યારે મને રિયલાઇઝ થયું કે ફરાળી રેસિપીમાં બી આ રીતનો ફરાળી હાંડવો બી બનાવી શકાય છે. જે ફરાળી રેસિપીમાં એકદમ નવી રેસિપી છે અને ટેસ્ટી તો એટલી છે કે તમને ખ્યાલ જ નહીં આવે કે આ ફરાળી હાંડવો છે. તો ફ્રેન્ડ્સ, મેં આ ફરાળી હાંડવો કેવી રીતે બનાવ્યો? તો એના માટે મેં 1 કપ જેટલા સાબુદાણાને અડધો કલાક સુધી પાણી રેડી અને પલાળી દીધેલા હતા. હવે એ પલાળેલા સાબુદાણાને મેં એક બાઉલમાં લઈ લીધા. આ રીતે પાણીવાળા જ એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, આપણે ફરાળ છે એટલે સીધું મીઠું, થોડા તલ, તજનો પાવડર, લાલ મરચું, થોડો તજ લવિંગનો પાવડર, થોડી ખાંડ ગળપણ માટે એડ કરી છે અને બધી વસ્તુને મેં આ રીતે પહેલાં સાબુદાણામાં જ મિક્સ કરી લીધી છે. ત્યારબાદ મેં 1 કપ જેટલો ફરાળી લોટ લીધો છે જે બજારમાં મળે છે અને 1 કપ જેટલી છાશ લીધી છે. તમે છાશની જગ્યાએ દહીં બી એડ કરી શકો છો. હવે મેં આ રીતે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લીધું. એના ઉપર ચપટી સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે આ રીતે અડધો લીંબુનો રસ એડ કરી દીધો. હવે આ રીતનું કોઈ બી પેન લેવાની છે, એમાં ચમચી તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે થોડા સિંગદાણાના દાણા, 1 વગાનું મરચું આ રીતે તોડીને એડ કરી દઈશું અને થોડું જીરું નાખી દઈશું. જીરું તતડે અને સિંગદાણા સરસ શેકાઈ જાય એટલે થોડું લાલ મરચું એડ કરી અને આપણે જે બેટર બનાવ્યું હતું હાંડવાનું એ એમાં પોર કરી લેવાનું છે. આ રીતે જેટલું તમે વાસણમાં સમાઈ શકે એટલું બેટર લેવાનું છે. હવે આ રીતે આપણે જે સાઈડનો વઘાર છે એને બી આ રીતે વચ્ચે કરી લીધો કે જેથી બધી જગ્યાએ ઇવન ટેસ્ટ આવે. હવે આપણે આ ફ્રેન્ડ્સ હાંડવાને એની ઉપર પ્લેટ પકી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. આ હાંડવો આપણે લો ફ્લેમ પર જ શેકવાનો છે. જો તમારી પાસે આ રીતનું વાસણ ના હોય તો નોનસ્ટિક ઘરે અવેલેબલ હોય છે, નોનસ્ટિકની પેન, એમાં બી આ રીતનું હાંડવો બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણો ફરાળી હાંડવો તો રેડી થઈ ગયો છે. તો હું એને હાલ ચોપિંગ બોર્ડ પર લઈ લઉં અને એને 4 પીસમાં કટ કરી લઈશું. મેં અત્યારે ફરાળી ધાણાની ચટણી સાથે આ હાંડવાને સર્વ કર્યો છે અને ગરમા ગરમ આ હાંડવો મેં મારી શિવરાત્રી પર એન્જોય કર્યો છે. તો તમે બી આ ફરાળી હાંડવો ઘરે બનાવો અને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.